સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે થયેલા હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણાનો આજે ત્રીજો દિવસ પણ યથાવત રહ્યો છે. વાવથરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલા ધરણામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિવિધ માગણીઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ધરણા દરમિયાન કેટલાક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પરિવારજનોને સમાજના લોકો દ્વારા હત્યા કેસમાં યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. આંદોલનકારીઓએ CID અથવા CBI જેવી એજન્સી દ્વારા તપાસ કરાવવા તેમજ હત્યાની કલમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધરના સ્થળે વાવથરા જિલ્લા પોલીસ વડા સહિત કલેક્ટર પણ પહોંચ્યા હતા અને આંદોલનકારીઓ સાથે વાતચીત કરી હતી. જોકે આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓનો સ્વીકાર ન થતા ધરણા યથાવત રાખવામાં આવ્યા હતા. ધરણા દરમિયાન પથુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ આંદોલનને સમર્થન આપવા આવશે. જોકે દલિત સમાજના અગ્રણી જિગ્નેશ મેવાણી કેમ આવ્યા નથી તે અંગે પૂછવામાં આવતા તેમણે જવાબ આપ્યો હતો. આ મુદ્દે તેમણે સ્પષ્ટતા કરતા ગોળ જવાબ આપ્યા હોવાની ચર્ચા પણ જોવા મળી હતી. તે ઉપરાંત ધરણાને લઈને સમાજના કેટલાક આગેવાનોના વલણ અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. પથુભાઈ રાઠોડ સહિત આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કેટલાક સમાજના આગેવાનોએ ધરણાને સમર્થન આપવાના બદલે ધરણા પૂર્ણ કરવા માટે ધમકી આપી હોવાની વાત સામે આવી છે. જોકે આ આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની મુખ્ય માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરી ખાતે ધરણા ચાલુ રાખવામાં આવશે. મોરીખા હત્યા કેસમાં નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહી માટે ચાલી રહેલા આંદોલનને પગલે વાવથરા જિલ્લામાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. હવે તંત્ર દ્વારા આ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. અમારે ધરણાનો ત્રીજો દિવસ અમુક લોકો અહીંયા આવ્યા અને કલેક્ટર સાહેબને 3 દિવસથી સતત રજૂઆત કરતા હતા, પણ આજે પણ અમારું આવેદનપત્ર સ્વીકાર્યું નથી અને અમને ખાલી સાંભળ્યા જ છે. અને બીજી વાત એ છે કે અમને કોઈ બાંયધરી આપી નથી. અમને SP સાહેબે એવું કીધું છે કે ભાઈ આની અંદર થાય તો થાય, નકા ન થાય. અને એક બાજુ કોર્ટ એમ કે ભાઈ આ તો 302ના સંજોગો બને છે, તો 302માં અમારા જે ફરિયાદી છે એ કોર્ટમાં બેઠા હતા અને જજ સાહેબે પણ એવું કીધું કે ભાઈ આ મેટરની અંદર મોરીખા મર્ડર કેસની અંદર 302ના સંજોગો બને છે, તો પોલીસ કેમ આરોપીઓને છાવરે છે? હજી સુધી કોર્ટે અમને જામીન નથી આપ્યા. આજે પણ જામીન અરજી એમની હતી, એમની જામીન અરજી આજે પણ નથી ચાલી. અને એમણે જે ચાર્જશીટ કરી હતી આરોપીઓને બચાવવા માટે, તો આજે પણ એ આરોપીઓને જામીન નથી મળ્યા. એટલે એમને ફરીથી વધુ તપાસ માટે પણ કોર્ટે આદેશ કરેલો છે. પણ આજે અમને અહીંયા ઘણા બધા લોકો આવ્યા અને સાહેબની આવ્યા. એના પછી જે અમારા મીડિયેટરો હતા, જે અમે એને ધોળી તલી સમજે સમાજના આગેવાન સમજીએ છીએ, જિલ્લાના પ્રમુખ સમજીએ છીએ, એ પ્રમુખ શ્રી અહીંયા જાહેરમાં એવું કહીને ગયા છે કે ભાઈ ઉઠી જાજો, નકા હું સાથે રહીને તમારા ઉપર કેસ કરાવીશ. એટલે હું આ મીડિયાના માધ્યમથી કહું છું કે આવી ભૂલથી પણ હાળી કરવાનું ના કરતા. બાકી આ તો હવે ધરણા છે, પછી જેલ ભરો આંદોલન થશે. કારણ કે અહીંયા પબ્લિક ન્યાય માટે આવી છે અને જો વ્યક્તિ ન્યાય માટે આવ્યો હોય એને પણ તમે એવી ધમકી આપો કે ભાઈ તમે અહીંથી જતા રહો, અમારું માનો, અમારે સરકારનું પ્રેશર છે, છતાં પણ અમે એમને કીધું કે તમે 302 દાખલ કરાવડાવો, 302ના સંજોગો બને છે, પણ એમની એ દિશામાં કોઈ કામગીરી નથી અને એમને ડરાવવા ધમકાવવાની વાતો કરે છે. એટલે અમે ડરવાવાળા નથી. અમારા અત્યારે પણ ધરણા યથાવત છે અને આવતીકાલે હજારોની સંખ્યામાં લોકો જોડાશે. શું ચંદ્રશેખર આઝાદ આવે છે? હા, અમે જોઈએ છીએ. હજુ અમે એટલા બધા એવા નથી કે આપણે આપણો નવો જિલ્લો બન્યો હોય અને નવા જિલ્લાને બદનામ કરીએ. અમે એટલા બધા નથી. પહેલાં અમને પણ થોડી અમારો જિલ્લો એટલે અમને પણ થોડી શરમ આવે કે ભાઈ આપણા જિલ્લાની અંદર મોટું હજારો લાખોની સંખ્યામાં મોટું આંદોલન થાય. એ થોડું અમે એટલા માટે રાહ જોઈએ છે કે કલેક્ટર સાહેબ અને SP સાહેબને ખૂબ સારા માણસો છે, સાંભળતા નથી પણ ખૂબ સારા માણસો છે. એટલે કદાચ એમને એવું લાગે અને રાત્રે કદાચ એમને કુદરત ભગવાન એમને કદાચ સોળે સુજાડે અને સદબુદ્ધિ આપે અને 1-2 દિવસમાં
એ 302 દાખલ કરી અને અમને ન્યાય આપે તો કદાચ અમે સ્વીકારી લઈશું કે ભાઈ અમે અહીંથી જતા રહીએ છીએ. અને જો 2 દિવસની અંદર જો નહીં થાય તો અમે ચંદ્રશેખરભાઈને પણ અહીંયા બોલાવીશું. એમણે પણ અમને વચન આપ્યું છે કે ભાઈ ચિંતા ના કરતા, તમારો ભાઈ તમારી સાથે છે. અને એમના પ્રતિનિધિ તરીકે અત્યારે અમદાવાદથી કમલેશ ધવલભાઈ આવ્યા હતા અને એમણે ખૂબ સારી વાત કરી કે ભાઈ તમે હિંમત ના હારતા, અમે તમારી સાથે છીએ. ભલે અમે કિલોમીટર અમારા દૂર છે, અમે અમદાવાદ રહીએ છીએ, પણ તમે ચિંતા ના કરતા, અમારે અહીંયા રહેવાનું થશે તો પણ રહેશો. અને ચંદ્રશેખરભાઈએ તમને અહીંયા સંદેશો આપવા મને મોકલ્યો છે કે ભાઈ આપણા ભાઈઓને તકલીફ પડે છે, બાબા સાહેબે બંધારણ આવ્યું છે છતાં પણ આપણા અનુસૂચિત ભાઈઓ, દલિત સમાજના ભાઈઓને આટલું હેરાન થવું પડતું હોય, 3 દિવસ આવેદનપત્ર લેવા ના આવતા હોય, અત્યારે આવ્યા છતાં પણ એમણે અમારી માંગ સ્વીકારી નથી. કારણ કે એ લોકોને હજુ અભિમાન છે અને અમને અત્યારે પણ વાયા ધમકીઓ આપે છે કે ભાઈ તમને અહીંથી ઉપાડી જશું, 5-6 લોકો ઉપર કેસ કરશું, આમ કરશું, તેમ કરશું. તમારે જેટલા ઉપર કેસ કરવા એટલા કેસ, અમે કેસ વેઠવા તૈયાર છીએ, પણ અમે સમાજ સાથે ગદ્દારી કરવા આજે પણ તૈયાર નથી ને કાલે પણ તૈયાર નથી. ત્રણ દિવસ ત્યાં જિજ્ઞેશ મેવાણી હજી આવ્યા નથી, શું કહેશો? જિજ્ઞેશભાઈ કદાચ કોઈ કામમાં હશે તો જિજ્ઞેશભાઈ નહીં આવ્યા હોય, કારણ કે હું એ વિષયમાં કોમેન્ટ કરવા નથી માગતો. એ મારો ભાઈ છે, સમાજના આગેવાન છે, રાષ્ટ્રીય નેતા છે, તો જિજ્ઞેશભાઈ પણ આવશે. કારણ કે હું એમાં જિજ્ઞેશભાઈ વિશે અત્યારે કોઈ કોમેન્ટ કરવા માગતો નથી, કારણ કે એમને હજારો કામ હોય એટલે કદાચ ના આવી શકે, પણ આવશે. જિજ્ઞેશભાઈ પણ આવશે, મને વિશ્વાસ છે. હું એમના સાથે ઘણા સમય સુધી કામ કર્યું છે, તો જિજ્ઞેશભાઈ ઉપર પણ મને વિશ્વાસ છે કે જિજ્ઞેશભાઈ પણ આવશે. કારણ કે અત્યારે કંઈક કામમાં હશે એટલે નહીં આવે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર પાસે મળેલી વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો, તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા, ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, અધિક નિવાસી કલેક્ટર CP પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી 19, 20 અને 21 દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કળશ યાત્રા દરમિયાન ધાનેરા શહેરના વોર્ડ નંબર 4 અને 5માં વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરવામાં આવ્યું હતું. યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ સ્થાનિક ભાઈ બહેનો જોડાયા હતા. આ પ્રસંગે ભાજપ બનાસકાંઠા જિલ્લા મહામંત્રી તરુણભાઈ મોદી, ભાજપ ધાનેરા શહેર પ્રમુખ રોહિતભાઈ ઠક્કર, મહામંત્રી JB રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત, કારોબારી ચેરમેન દેવાભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ કાંતિભાઈ ત્રિવેદી સહિત નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેન અને ઇન્દુબેન જોશી હાજર રહ્યા હતા. આ ઉપરાંત વક્તા પરમાર, રાયચંદભાઈ, વીરમાભાઈ વાઘેલા, જગદીશભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકરો અને સમાજના આગેવાનો પણ યાત્રામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના જીવન, વિચારો અને તેમના પ્રેરણાદાયી સંદેશ અંગે વક્તાઓ દ્વારા સુંદર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સમરસતા, સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના હેતુથી 3 દિવસીય કાર્યક્રમોની શ્રેણીનો ધાનેરા શહેરમાં પ્રારંભ થયો છે. આગામી દિવસોમાં પણ ધાનેરા શહેરના વિવિધ વિસ્તારોમાં કળશયાત્રા સહિતના કાર્યક્રમો યોજાનાર છે. સંત રવિદાસની 650મી જન્મ જયંતિના અવસરે કાશીથી કળશ યાત્રા જે આવી રહી હતી અને એના કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, આગેવાનશ્રી, કોર્પોરેટરશ્રી અને આજે અમારે વોર્ડ નંબર 4 અને 5માં કળશ યાત્રા ફેરવી લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અમારા દલિત સમુદાયના સંત એવા રવિદાસ બાપુને ઉજવણી ફેર લોકોએ આવકાર્યા. સાચા અર્થમાં સમરસતાનો ભાવ આજે અમને દેખાઈ રહ્યો છે. જે જનરલ ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારશ્રી, કોર્પોરેટરશ્રીઓ અને
છત્રીસી આલમના તમામ કોમ્યુનિટી સાથે આ યાત્રા શુભારંભ થઈ, લોકોએ હર્ષભેર સ્વાગત કરેલ અને અમને સાચી સંતને જે શ્રદ્ધાંજલિ અને સંતના સમરસતાના કાર્યક્રમને આજે સાર્થક થતો જઈ રહ્યા છીએ. અહીંયા આપણે જે આ કળશ યાત્રા આવી છે કાશીથી આખા દેશમાં ફરે છે, એના અનુરૂપે રાધાપુરા વિસ્તાર વોર્ડ નંબર 4 અને 5માં પણ અહીંયા ફરી ગઈ. ને માણસો પણ સારા હતા, લોકો સારા હતા, બધા નગરપાલિકાના માણસો, સ્ટાફના માણસો, અહીંયા વાસ વસ્તીવાળાઓ પણ સારો સહકાર આપ્યો. વાવથરા જિલ્લામાં આઈઆરએમ કંપની સાથે જોડાયેલા સીએનજી પંપ સંચાલકો દ્વારા હડતાલ કરવામાં આવતા જિલ્લાના સીએનજી પંપો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. સીએનજી પંપ સંચાલકો અને કંપની વચ્ચે કમિશન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાના પગલે પંપ સંચાલકોએ હડતાલનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં આવેલા સીએનજી પંપો એક સાથે બંધ રહેતા સીએનજી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને રોજિંદા પરિવહન માટે સીએનજી વાહનોનો ઉપયોગ કરતા લોકો તેમજ ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સીએનજી ભરાવવા માટે પંપ પર પહોંચેલા અનેક વાહન ચાલકોને પંપ બંધ હોવાના કારણે પરત ફરવાની ફરજ પડી હતી. પંપની બહાર સંચાલકો દ્વારા બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. વાહન ચાલકોના જણાવ્યા મુજબ જિલ્લામાં તમામ સીએનજી પંપો એક સાથે બંધ રહેતા વૈકલ્પિક વ્યવસ્થા શોધવી મુશ્કેલ બની રહી છે. તો બીજી તરફ પંપ સંચાલકો અને કંપની વચ્ચેનો કમિશન સહિતનો વિવાદ વહેલી તકે ઉકેલાય અને સીએનજી સેવા ફરી શરૂ થાય તેવી માંગ ઉઠી રહી છે. હાલમાં સીએનજી પંપ સંચાલકોની હડતાલને કારણે વાવથરા જિલ્લામાં સીએનજી વાહન ચાલકોમાં મુશ્કેલી અને ચિંતા જોવા મળી રહી છે. હવે કંપની અને પંપ સંચાલકો વચ્ચે ચર્ચા બાદ હડતાલનો ઉકેલ ક્યારે આવે છે અને સીએનજી સેવા ક્યારે પૂર્વવૃત્ત થાય છે તેના પર સૌની નજર છે. સાહેબ, હું માણસાથી આવું છું. અહીંયા મારે આગળ ચૂડમેર જવાનું છે, પણ અહીંયા હું થરાદમાં આવ્યો એટલે મને પંપ સીએનજી પંપ બધા બંધ હતા. મને 2-3 લોકોએ એવું જણાવ્યું કે તમે ભારતમાલા રોડ ઉપર જતા રહો તો ત્યાં તમને સુવિધા સારી મળશે પંપની. તો હું બાપુના પંપ ઉપર આવ્યો, ટોલ ટેક્સ ભરીને, બરાબર. તો અહીંયા મને સીએનજી પંપ સારી રીતે મળી ગયો. શું મુશ્કેલી પડતી હતી ત્યારે? કઈ પ્રકારની મુશ્કેલીમાં એવું હતું કે સાહેબ, હું જો સીએનજી ના મળ્યો હોય તો મારી ગાડીનો પેટ્રોલનો જે પંપ છે એ ખરાબ થઈ ગયો છે. સીએનજી ના મળ્યો તો મારે ઘેર જવું મુશ્કેલ પડે થોડું. મારું નામ છે રાઠોડ लाला भाई पथू भाई. हमारा गवर्नमेंट मान्यता पंप है, गवर्नमेंट की अनुमति से हम चला रहे हैं. 24 घंटा हमारी सेवा चालू है और ग्राहकों को फुल सेवा दे रहे हैं. जो हड़ताल है तो डीलरों की हड़ताल है, हमारी हड़ताल है नहीं. हमारा जो ऑटो पंप है कंपनी का पंप है सर, हम फुल सेवा दे रहे हैं. 24 घंटा हमारी सेवा चालू रहेगी और भातमाला पे जो कस्टमर है उसकी सेवा के लिए हम सेवा देने के लिए तैयार है सर. शुभ नाम? शुभ नाम मेरा मफरलाल पुरोहित है, राजस्थान का रहने वाला हूँ.